જી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ડભોઈનો મુખ્ય માર્ગ હાલ પ્રવાસીઓ અને સ્થાનિક વાહન ચાલકો માટે જોખમી બન્યો છે. ચિનોર ચોકડીથી લઈ નાંદોદી ભાગોળ સુધીના સ્ટેટ હાઈવે પર લાખોના ખર્ચે લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઇટોના વીજ થાંભલાઓ શોભાના ગાંઠિયા સમાન તો બન્યા જ છે, સાથે સાથે રાહદારીઓ માટે મોતનું આમંત્રણ પણ સાબિત થઈ રહ્યા છે. આ માર્ગ પર આવેલા અનેક વીજ થાંભલાઓની નીચે આવેલી મુખ્ય વીજ પેટીઓ ખુલ્લી હાલતમાં લટકી રહી છે, જેમાંથી જીવંત વીજ વાયરો બહાર દેખાઈ રહ્યા છે. ડભોઈ નગરપાલિકા અને સ્ટેટ હાઈવેના અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે આ પ્રોજેક્ટ હવે લોકો માટે ફાંસો બની રહ્યો છે. ચોમાસાની ઋતુ નજીક હોય કે સામાન્ય દિવસોમાં પણ આ ખુલ્લા વાયરોમાં ગમે ત્યારે શોર્ટ સર્કિટ થવાનો કે કોઈ નિર્દોષ વ્યક્તિને કરંટ લાગવાનો મોટો ભય સેવાઈ રહ્યો છે. વાહન ચાલકોનો આક્રોશ, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિક રહીશોને રોજ આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચિનોર ચોકડીથી નાંદોદી ભાગોળ વચ્ચે ડઝનથી વધુ થાંભલાઓની પેટીઓના કારણે ઢાંકણા ગાયબ છે. ભારે ટ્રાફિક આ રોડ પરથી દિવસ રાત હજારો પ્રવાસીઓ અને સ્થાનિક લોકો પસાર થાય છે. વહેલી તકે કામગીરી કરવાની લોક માંગ ઉઠી છે. હાલમાં સ્થાનિક વાહન ચાલકો અને જાગૃત નાગરિકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે કે ડભોઈ નગરપાલિકા અને સ્ટેટ હાઈવેના જવાબદાર અધિકારીઓ પરસ્પર સંકલન સાધી વહેલી તકે આ તમામ ખુલ્લી વીજ પેટીઓને લોક માટે નવી પેટીઓ બેસાડે અને તેને લોક મારે. જો સમયસર આ કામગીરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોઈ મોટી હોનારત સર્જાઈ શકે છે, જેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક વહીવટી તંત્રની